રમેશભાઈ ભગત થાનગઢ શહેરના પૂર્વ પ્રમુખ. આપણે અત્યારે ફૂલવાડી વોર્ડની અંદર ઊભા છીએ અને સતત છેલ્લા 1 મહિનાથી આવી રીતે ગામની અંદર પાણી ભર્યું છે અને સ્થાનિક નગરપાલિકા અને ઓળે આખ્યું આવી છે એટલે એ રંગોત્સવ ને મહોત્સવ ને ઓલાસ્તવ ને કરે છે. પણ હું મારા ગામની નગરપાલિકાને એક સલાહ દેવી છે કે તમે ભૂગર્ભ મહોત્સવ કરો, રોડ રસ્તા સફાઈ મહોત્સવ કરો, સ્ટ્રીટ લાઇટ મહોત્સવ કરો. તમારે મહોત્સવ કરવાની ઘણી જરૂર છે. તમને પબ્લિકે ખોબે ધોબે મત દીધા છે. હજી જો 30 વર્ષથી સ્થાન કરતી હશે નગરપાલિકા ભાજપ શાસિત હોય તો એક રોડ અને ઢાંકરાનું લેવલ ન લઈ શક્યું હોય તો આ બીજું પબ્લિકનું શું કરી દેવાની છે? આવી રીતે 1 મહિનાથી આ ફૂલવાડીની જનતા હેરાન થઈ રહી છે અને કોઈ નગરપાલિકાને સભ્યને હવે કોઈ નગરજનો ફોન કરે તો ઓડેથી જવાબ દેશે. એટલે મહેરબાની કરીને કહું છું કે તમારા 25 સભ્યો તમારે મહોત્સવ કરવાના છે. આંબલા શણગારવાની જરૂર નથી. તમારે ગામની અંદર કઈ શેરીમાં સ્ટ્રીટ લાઇટ નથી એ જુઓ. તમારે જોવાનું એ રહ્યું છે કે આપણે મહોત્સવ કર્યા જાય, રંગોત્સવ કર્યા જાય, 15 ઓગસ્ટ ઉજવતા જાય, બધું ઉજવવાનું છે. તમારે જેવા મહોત્સવ કરવા એવા કરો, પણ ગામની સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને ભૂગર્ભ ગટરમાં ખાસ ધ્યાન આપી અને પૂરું કામ કરો એવી મારી નમ્ર વિનંતી છે. પહેલા આ કામ પૂરા કરીને તમારે જેવા મહોત્સવ કરવા એવા કરો. મારી થાન નગરપાલિકાને મંગળુ ભગત તરીકે સલાહ છે. જય હિન્દ, જય ભારત. ચાલુ જ છે, બંધ કરજો.